પોલીસે હેલીપેડ ઉપર વિડીયો બનાવી વાયરલ કરનાર એક આરોપીની ધરપકડ કરી છે। તો આ મામલે કુલ 4 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગત 1 જૂનના રોજ અંબાજી નજીક આવેલા ચીખલા હેલીપેડ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી દરમિયાન કાળા કલરની નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો કાર ઉપર ઊભા રહીને વિડીયો બનાવવામાં આવ્યો હતો, જે બાદમાં વાયરલ થયો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અંબાજી પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો। પોલીસે દિલીપ પ્રજાપતિ અને અન્ય 3 લોકો સામે કાર્યવાહી કરી છે, જેમાં એક આરોપી સગીર હોવાનું જાણવા મળ્યું છે। તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિલીપ પ્રજાપતિ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। તો હેલીપેડ જેવી સંવેદનશીલ જગ્યા ઉપર આવો વિડીયો બનાવનારા તત્વો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે। સ્ટેશન વિસ્તારના ચીખલા ગામે હેલીપેડ ઉપર એક વિડીયો વાયરલ થયેલો હતો, જેનું સોશિયલ મીડિયામાં વાયરલ થતા અંબાજી પોલીસ સ્ટેશનના ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક અસરથી તપાસ કરતા એવી હકીકત ધ્યાનમાં આવેલ કે કેટલાક ઇસમો બર્થડેની ઉજવણી સારું બ્લેક કલરની સ્કોર્પિયોમાં હેલીપેડ ઉપર ઉજવણી કરેલી હતી અને આ બનાવની અંદર પોતાની અને પબ્લિકની જિંદગી જોખમાય તેવી રીતની એ લોકોની વર્તણૂક હતી અને આ જે જગ્યા છે તે જાહેર જગ્યા છે, જેથી પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ મુજબ અને અન્યની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતની કાર્યવાહી ન કરી શકે તે મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે। એ લોકોને અટક કરવામાં આવેલ છે, સ્કોર્પિયો કબજે કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવશે તો તે મુજબની પણ કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરવા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।